નવસારીમાં પોલીસે ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોની શોધખોળ કરવા માટે વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું। આ ઓપરેશનમાં ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ સાથે જ અન્ય પોલીસ સ્ટાફની ટીમ પણ સામેલ થઈ હતી। આ કાર્યવાહી દરમિયાન લોકોના આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી, જેમાં પહેલગામ આતંકી હુમલા બાદ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ કડક કાર્યવાહીના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યું છે। ગુજરાત પોલીસે અમદાવાદ અને સુરતમાં કુલ 1000થી પણ વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે। જ્યાં ઇલીગલ બાંગ્લાદેશીઓ રહે છે તેમજ જે શંકાસ્પદ માણસો રહે છે એમનું વેરિફિકેશન કરવા માટે અને કોમ્બિંગ કરવા માટેનું એક આયોજન કરવામાં આવેલ છે। સવારે 9 વાગ્યાથી લઈને અત્યાર સુધી હાલ કોમ્બિંગ ચાલુ રહેલ છે। તમામ જે બાંગ્લાદેશીઓ ઇલીગલ રહેતા હોય કે કોઈ ઇલીગલ માણસો રહેતા હોય એમના આધાર કાર્ડ અને એમના જે બી આઈડેન્ટિટી પ્રૂફ છે એ ચેક કરીને પછી એમને જો ગેરકાયદેસરનું કંઈ જણાય આવશે તો એમના વિરુદ્ધમાં